ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે અનુસૂચિત જાતિના ખાલી પડેલા પ્લોટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખારચિયા ગામે દર વર્ષે યોજાતા માત્રાપીરના મેળામાં ભક્તોની વધતી સંખ્યાને કારણે જગ્યા સંબંધી તકલીફો ઊભી થતી હતી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અનુસૂચિત આગેવાનો તથા ગામના સરપંચ બોદુભાઈ સાથે મળી પ્લોટિંગ વિસ્તારના સુચારુ અને યોગ્ય ઉપયોગ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। આ ખાતમુહૂર્તથી મેળાની વ્યવસ્થા વધુ સુગમ બનશે અને લાંબા સમયથી ચાલતી આવી રહેલી અવ્યવસ્થા તથા અસુવિધાઓનો અંત આવશે। મેળા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરાવશે અને મેળા આયોજનને સરળ બનાવશે। તે ઉપરાંત ખારચિયા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ફિલ્ટર પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામજનોને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી માત્ર 5 રૂપિયાના નક્કી કરાયેલા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ નિર્ણયો બાદ ગામના લોકોમાં આનંદ અને સંતોષનો માહોલ છવાઈ ગયો છે। માત્રાપીરનો મેળો હવે વધુ સુવ્યવસ્થિત રીતે અને શ્રેષ્ઠ આયોજન સાથે યોજાઈ શકશે। હું ખારચિયા ગામેથી સરપંચ બોદુભાઈ દોસુભાઈ સુમરા। અમારે અવારને અહીંયા માત્રાપીરના મેળામાં ગ્રાઉન્ડનો બહુ પ્રોબ્લેમ હતો, તો અહીંયા અમારા દલિત સમાજમાંથી પ્લોટ પડ્યા હતા જૂના, એનું અમે સફાઈ કરી અને આજે ગ્રાઉન્ડની સાફ સફાઈ કરી અને એનું ખાતમુહૂર્ત કરેલું છે। આજે સમાજ બધો એકઠા થઈ અને અમે આ કામ હાથ અમે ધરેલું છે।